માલપુર નાગરિક બેંકનો નવો કાર્યાલય શુભારંભ. અરવલ્લી જિલ્લાની પ્રગતિશીલ બેંક માલપુર નાગરિક સહકારી બેંકનો નવીન કાર્યક્રમમાં શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, માલપુર એપીએમસી ચેરમેન નિશ્ચલભાઈ પટેલ અને બોર્ડ ડિરેક્ટરો તથા સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેંકનો સારી રીતે વિકાસ થાય, માલપુર તાલુકાની જનતા અને સભાસદોની સગવડો સચવાઈ રહે તે માટે નવી કાર્યાલયમાં બેંકનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે અષાઢી બીજ અને રથયાત્રાના પવિત્ર દિવસે માલપુર નાગરિક સહકારી બેંકે પ્રગતિના સોપાનમાં નવું એક પીછું ઉમેર્યું. ત્યારે ગામમાં નાગરિક બેંક એવી એક સદ્ધર સંસ્થા છે. સામાન્યમાં સામાન્ય નાગરિકને જ્યારે જરૂર પડે ત્યારે ખૂબ ઝડપથી અને આર્થિક સહયોગ મળે અને ગામમાં આર્થિક વિકાસ અને ગામની પ્રગતિ થાય એ તરફ અમારા ખૂબ એક્ટિવ અને યુવાન ચેરમેન મિતુલભાઈએ ખૂબ સાહસ કરી અને તેના એક એક પગથિયું ઉપર ચડતા જાય છે. માલપુર નાગરિક બેંકે રાજ્યમાં પ્રથમ નંબરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. સામાન્ય અને સારા વહીવટમાં રાજ્યમાં પ્રથમ આપવું એ કોઈ સામાન્ય બાબત નથી, પણ અમારા યુવા ચેરમેન એટલા બધા એક્ટિવ છે કે જ્યારે એનપીએ 0 હોય અને બેંકની પ્રગતિમાં રાજ્યને નોંધ લેવી પડે એવી આ સંસ્થા આજે જ્યારે જરૂરિયાત મુજબ આગળ નવી વધારાની જગ્યા કરી અને સીઓ માટેની અલગથી ચેમ્બર અને પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ચેરમેનસી માટે અલગથી વ્યવસ્થાના ભાગરૂપે આ એક નવા વિભાગને ચાલુ કરીને આજના દિવસે એનું શુભ મુહૂર્ત કર્યું છે. આવનારા દિવસો માલપુર ગામ માટે અને સામાન્ય આમ પ્રજાને ઝડપથી સેવા મળે એ તરફ આગળ વધી રહ્યા છે. દિવસે દિવસે આ બેંક ખૂબ પ્રગતિ કરે અને ગામને સારામાં સારો સહયોગ મળે એ તરફ.